છોટાઉદેપુર એલસીબી પોલીસનું મોટું પરાક્રમ, જિલ્લામાં ઐતિહાસિક કહી શકાય એવું 2.5 કરોડનું દારૂ ભરેલ ટેન્કર ઝડપ્યું। પરપ્રાંતમાંથી લૂઝ સિમેન્ટ ભરવાના ટેન્કર દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હતો। છોટાઉદેપુર એલસીબી પીઆઈને મળેલ બાતમી આધારે નાકાબંધી કરી હતી। પાબી જેતપુર ગરનાળા પાસેથી એલસીબી ટીમે રાજસ્થાન પાસિંગનું ટેન્કર ઝડપ્યું। હરિયાણાના હિસાર અને શિખર વચ્ચેથી દારૂ ભર્યો હતો। પોલીસે રાજસ્થાનના ટેન્કર ચાલક મહેશ ચુતરારામ જાટને ઝડપી 2.70 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત। ચાલક સહિત રાજસ્થાનના અન્ય 3 આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વહેલી સવાર અને મોડી રાત્રિના સમય દરમિયાન રાજસ્થાન પાર્સિંગનું એક બંધ બોડીનું ટેન્કર પકડ્યું છે, જેમાં 2.50 કરોડ જેટલો પ્રોહી મુદ્દામાલ હતો। જેમાં એક આરોપી સ્થળ ઉપરથી પકડાયો છે, જેનું નામ મહેશ કુમાર ચુતરારામ જાટ ઉર્ફે ચૌધરી છે। આ આરોપીએ હરિયાણાના હિસાર અને સિકરની વચ્ચેની જગ્યા ઉપરથી આ પ્રોહિબિશનનો માલ ભર્યો હતો અને આ માલ ભરાવનાર વ્યક્તિ અનિલ સન ઓફ જગદીશ પ્રસાદ પંડ્યા નામનો વ્યક્તિ હતો। ઉપરાંત હનુમાન રામ અને રાધે કૃષ્ણ કરીને બીજા 2 આરોપીઓ પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાના નામ સામે આવ્યા છે। હાલ આરોપીને પકડ્યો છે। એ માલ ક્યાં જ લઈને જવાનો હતો અને કોને આપવાનો હતો તે તપાસ અમારી ચાલી રહી છે। આરોપીને પકડીને પ્રોહિબિશનની અને ઓર્ગેનાઇઝ ક્રાઇમની જે નવા બીએનએસની કલમ છે તે નવા બીએનએસ કાયદાની કલમ છે તે પ્રકારે પકડીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। ટોટલ કેટલો જે પેટી દારૂ? ટોટલ 1560 જેટલી કુલ લગભગ પેટીઓ દારૂ અને લગભગ 28,800 જેટલી બોટલોના અલગ અલગ બ્રાન્ડના આ દારૂ ટોટલ પકડવામાં આવેલ છે। કિંમત ટોટલ થાય છે 2.50 કરોડ દારૂની કિંમત થાય છે અને 20 લાખ રૂપિયા જે અમારી જે ગાડી હતી બંધ બોડીનું ટેન્કર હતું એની કિંમત થાય છે। એટલે કુલ 2.70 કરોડનો મુદ્દામાલ છે। એક મોબાઈલ ફોન મળ્યો છે અને રોકડા લગભગ 1700 જેટલા રૂપિયા મળ્યા છે। પ્રાથમિક પૂછપરછમાં ગુજરાતમાં ક્યાં લઈ જવાતો હતો, કોને ત્યાં લઈ જવા, કોણે મંગાવ્યો હતો, એવી કોઈ માહિતી? પ્રાથમિક પૂછપરછમાં એ ક્યાંથી લાવ્યો હતો એ જ માહિતી હજુ સુધી બહાર આવી છે। કેમ કે ક્યાં લઈ જવાનો તો આપણે રનિંગ રેડ કરી છે। તે જેતપુરમાં એન્ટર થવાની નજીક તેજપુર પાસેનું જે તેજગઢ પાસેનું જે ગરનાળું છે, રેલવે ગરનાળું ક્રોસિંગ પાસે ત્યાં એને પકડવામાં આવ્યો છે। એટલે અમારી પૂછપરછ, અમારી તપાસ ચાલુ છે અને જે પણ બાબત હશે અમે પ્રેસ આઉટ કરતા રહીશું। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।